નમસ્કાર દર્શક મિત્રો, આજના આ વિડીયોમાં આપણે સંત તુકારામ, સંત એકનાથ અને એક ખેડૂતના પ્રસંગો દ્વારા સવડો વિચાર રાખવાથી જીવનમાં દુઃખ નથી આવતું એ વાત સમજવાના છીએ. તો આ વિડીયોને અંત સુધી જોવા વિનંતી છે. સંત તુકારામનો સવડો વિચાર. એકવાર તોફાની છોકરાઓએ સંત તુકારામને હેરાન કરવાનું શરૂ કર્યું. તેઓએ સંત તુકારામનું માથું મૂંડી નાખ્યું અને માથે ચૂનો ચોપડ્યો, ગળામાં શાકભાજીનો હાર પહેરાવ્યો અને તેમને ઊંધા ગધેડે બેસાડ્યા. પછી આવી કઢંગી હાલતમાં આખા ગામમાં ફેરવ્યા. સંત તુકારામના પત્ની જાનબાઈએ આ દ્રશ્ય જોયું અને દુઃખી થઈ ગયા. ત્યારે સંત તુકારામે સવડો વિચાર કરી કહ્યું, વધેલા વાળ કપાવવાના પૈસા ન હતા તો મફતમાં કપાઈ ગયા. સાથે સાથે માથામાં થયેલો ખોડો પણ ચૂનો ચોપડવાથી દૂર થયો. આપણા લગ્ન વખતે મારો વરઘોડો નહોતો નીકળ્યો તો એ ઈચ્છા પણ આજે પૂરી થઈ ગઈ અને જો આ શાકભાજી 2-3 દિવસ સુધી રાંધીને ખાવા થશે. સવડા વિચારથી તેમને કોઈ પ્રશ્ન જ ન રહ્યો. સંત એકનાથનો સવડો વિચાર. સંત એકનાથ ગોદાવરી નદીમાં સ્નાન કરી પાછા ફરી રહ્યા હતા. ત્યાં એક વિરોધી તેમના પર થૂંક્યો. સંત એકનાથ એક પણ શબ્દ બોલ્યા વગર ફરીથી નાહી આવ્યા. એ વ્યક્તિ ફરીથી થૂંક્યો. સંત એકનાથ ફરીથી નાહી આવ્યા. આમ તે વ્યક્તિ 100 વખત સંત એકનાથ પર થૂંક્યો, છતાં સંત એકનાથ ગુસ્સે ન થયા. અંતે થૂંકનારને પસ્તાવો થયો. ત્યારે સંત એકનાથે કહ્યું, તેમાં તમારે દુઃખી થવાની જરૂર નથી. મારે રોજ એકવાર ગોદાવરી સ્નાનનો નિયમ છે, પણ આજે તમારા લીધે 100 વાર નહાવાનો લાભ મળ્યો. સવડા વિચારથી કેવો લાભ? ભગવાન કરે તે ભલા માટે. એક ખેડૂત હતો. તેની પાસે એક સુંદર ઘોડો હતો. એકવાર તે ઘોડો તબેલામાંથી ભાગી ગયો. કોઈકે કહ્યું, બહુ ખોટું થયું. ખેડૂત બોલ્યો, ભગવાન કરે તે ભલા માટે. ઘોડો ભાગી જવા છતાં તેને જરા પણ દુઃખ ન થયું. થોડા દિવસ પછી તે ઘોડો જંગલમાંથી બીજા 20 ઘોડા સાથે પાછો આવ્યો. લોકોએ કહ્યું, બહુ સારું થયું. ખેડૂત બોલ્યો, ભગવાન કરે તે ભલા માટે. ખેડૂતનો આ એક જ જવાબ રહેતો. બીજે દિવસે જંગલી ઘોડા પર સવારી કરતા તેનો દીકરો પડી ગયો અને તે કાયમ માટે લંગડો થઈ ગયો. તેના પરિવારજનો આ ઘટનાથી ખૂબ જ દુઃખી થઈ ગયા. તેમણે કહ્યું, બહુ ખોટું થયું. ખેડૂત બોલ્યો, ભગવાન કરે તે ભલા માટે. કુટુંબી બોલ્યા, આમાં ભગવાને ભલું શું કર્યું? ખેડૂત બોલ્યો, આપણને ન સમજાય, પણ ભગવાન કરે તે ભલા માટે. ખેડૂતનો આ સવડો વિચાર તેના સુખનું રહસ્ય હતું. થોડા દિવસ પછી દેશમાં યુદ્ધ ફાટી નીકળ્યું. રાજાના આદેશ મુજબ ગામના બધા જ યુવાનો યુદ્ધમાં લડવા ગયા અને બધા જ યુદ્ધમાં મરી ગયા. પરંતુ ખેડૂતનો દીકરો લંગડો હોવાથી યુદ્ધમાં જઈ ન શક્યો અને બચી ગયો. લોકો તેને મળવા આવ્યા. કહે, તમારી વાત સાચી છે. ભગવાન કરે તે ભલા માટે. ખેડૂત બોલ્યો, મારો પુત્ર યુદ્ધમાં મરાયો હોત તે પણ મારા ભલા માટે જ હોત. સારું કે ખરાબ જે થાય તે આપણા ભલા માટે જ થાય છે. ખરેખર સવડા વિચારવાળાને કોઈ દુઃખી ન કરી શકે. આ વિડીયો આપને જરૂર પસંદ આવ્યો હશે તો આને લાઈક અને શેર જરૂર કરજો.